એક અબળાને કારણે બનેલી ઘટના. સિંહમાં તે સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો. સુમરાના દરબારમાં હેબત ખાન નામનો એક જત નોકરી કરતો હતો. સુમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબત ખાનના ઘરમાં સુમરી નામની પદ્મણી કન્યા છે. કામદેવના ભુવા સરખા સુમરાએ હેબત ખાનની કન્યાનું માગું મોકલી પરણવાની વાત કરી. હેબત ખાને સુમરાને ના પાડી જવાબ વાળ્યો, રાજાના હીરામોતીના હારની બેડીઓ કરતા તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ. સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો, નાસવા માંડ, 6 મહિને જબરજસ્તીથી તારી છોકરી ઝૂંટવી લઈશ. હેબત ખાન પોતાની દીકરી અને કબીલા સાથે ભાગવા માંડ્યો. હેબત ખાન સૌપ્રથમ ભુજમાં આવીને એણે રાવનું શરણું માંગ્યું. રાવે તો પોરસમાં આવી જઈ આશરો દીધો, પણ રાવના અમીર ઉમરાઓ અને રાવને સિંહ તરફ આંગળી ચીંધીને બતાવ્યું. સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોળી નાખશે. રાવે હેબત ખાનને કહ્યું, ચાલ્યો જા. ભર કચેરીમાં હેબત ખાને રાવને પૂછ્યું, આ હુકમ આપનો છે? રાવની આંખો ધરતીમાં ખૂંતી ગઈ. રાવે માથું ઊંચું કર્યું પણ નહીં. યા અલ્લાહ કહીને હેબત ખાન પોતાના બાળ બચ્ચા લઈ ચાલતો થયો. આશરો માગતા માગતા જામનગરમાં પહોંચ્યો. રોકાઈને આશરો માગવા ગયો. જામનગર રાજે સાંભળ્યું કે ભુજે ન સંઘર્યો તો મારું શું ગજું. જામનગરના બારણા બંધ થયા. તે જોઈને હેબત ખાન ચાલતો બન્યો અને કુટુંબ કબીલા સાથે ધ્રોળ રાજમાં પહોંચ્યો. ધ્રોળથી પણ જાકારો મળ્યો. જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો. માર્ગમાં મૂળી ગામનો ટીંબો આવ્યો. મૂળી પાદરમાં જુવાન સોઢાઓ રમતા ખેલતા હતા. રમત ખેલતા સોઢા જુવાનો પાદર પાસેથી રોતા કકડતા જઈ રહેલી જતાણી અને તેમના બાળકો સાથેના કબીલાને જોતા સોઢાઓ પૂછે છે, ભા, આ મૂળીના પાદરથી કોઈ એક વટે માર્ગું પણ પોરો ખાધા વગર જાય નહીં, અને તમે લીંબુની ફાડ જેવી આંખોમાંથી બોર બોર જેવડા પાણી પાડતી જતાણીઓ સાથે આ 1,500 મુસાફરો કાં સીધવા ચાલ્યા? અરે ભા, કહો તો ખરા, ક્યાં જવું? જાવું તો દરિયામાં. કેમ ભાઈ એમ બોલો છો? આ પાદરે મરવાની વાત ના હોય, અમને વાત તો કરો. દરબાર, આ ધરતી અમને બધુંયથી જાકારો દેશે. હવે ધરતીને અમારો ભાર આકરો થઈ પડ્યો છે. આમ આડું કેમ બોલો છો ભા? આડું નથી બોલતા ભાઈ, સાસુ કહીએ. પરશુરામે રાજપૂત ક્યાં રહેવા દીધા છે કે અમને સંઘરે? પણ ભાઈ આખી વાત તો બોલો તો ખરા, તો અમને ખબર પડે આફત શી છે. હેબત ખાને બધી વાત કહી. સાંભળી પરમારોમાં વાત પ્રસરી ગઈ. મૂળીને ટીંબે મોટા લખધીરજી, ચોથી પેઢીએ લખધીરજી બીજાનો સૂર્ય તપતો હતો. હેબત ખાનની વાત સાંભળી. તમે પોરો ખાવ, હું હમણાં આવું કહી લખધીરજીએ દોટ દીધી. પોતાના વૃદ્ધ માતા પાસે જઈને લખધીરજીએ કહે, માડી, પાદરથી આશરા માટે રખડતો જતનો કબીલો નીકળ્યો છે. બસારા રોકકડ કરતા બચ્ચા અને જતાણીઓ બધીથી જાકારો ખાધેલા છે. તમે દીઠો તો બાલ બચ્ચાની દિયા આવી જાય. પાદરે પોરો ખાવા બેસાડી તમને પૂછવા આવ્યો કે આશરો આપવું. હાથમાં માળા ફેરવતા ફેરવતા માતા બોલ્યા, દીકરા, આજે મને એક વાત સાંભળી આવી. સાંભળ, જ્યારે તું નાનો અને હું બેઠી હતી નાહવા, ત્યારે તું એક સામટો રોવા લાગ્યો હતો. હજુ તો હું આવું અને જોઉં કે તને વડારણ ધવરાવતી નજરે ચડી. મને ધ્રાસકો પડ્યો.
પહેલા તો તને વડારણ પાસેથી ઝૂંટવી ઊંધે માથે લટકાવ્યો અને તારા પેટમાં ગયેલું વડારણનું ધાવણ ઓકાવી નાખેલું. પરંતુ આજ તારા વેણ સાંભળીને મને લાગે છે કે તેદી એકાદ ટીપું વડારણના ધાવણનું તારા પેટમાં રહી ગયું હશે. નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો આપવા ટાણે રજા લેવા ના આવ્યો હોય. એટલું બોલતા માડીની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા. માડી, તમારા એક એક આંસુડે મારો એક એક ભવ ઓળઘોળ કરું. એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન લખધીરજી ઉપડતા પગલે ચાલ્યા. સામટો ડાયરો લઈને લખધીરજી જતોના કબીલા આડે ફર્યા. જવાય નહીં, મૂળી ગામે જેટલી જગા હશે તેટલી તમને કાઢી આપીશું, અને અમારાથી રક્ષણ નહીં કરી શકાય તો છેવટે મરશું તો ખરા. હવે આ પાદર છોડી જવાય નહીં. હેબત ખાન કહે, હું પારકાને રક્ષણે જીવવાના લોભે નથી આવ્યો પરમારો. હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માંગતો હતો. આખરે અમને સંઘરનાર રજપૂત મળ્યા ખરા. પરમારોએ જતો માટે પોતાના ઓરડા ખોલી આપ્યા. જતોના કબીલા ઉપર રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો. જે આવે તેને વધાવી લેવાની વાત. ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલવા લાગ્યા. મૂળીની ભો થાળી જેવી સપાટ અને થોડા માણસે એ ભો પર આપણો બચાવ થઈ શકે નહીં. તેથી જતો અને પરમારો માંડવના વંકા ડુંગર ઉપર આશરો લેશે. સુમરાની ફોજ નજીક આવી વંકા ડુંગરાની કોતરમાં ફોજે ઓડા લગાવી ઉપર જવા માટે તૈયારી કરી. પરંતુ ઉપર જવાનો લાગ આવે નહીં. વંકા ઉપર ચડવા એક માર્ગ કેડી એ પણ વિકટ હતી. અગર શત્રુ ઉપર ચડવામાં ભૂલ કરે તો શત્રુ કા પલભરમાં ઉપરની ગોળીએ વિંધાય કા નીચેના ઊંડા કોતરામાં ઉપરથી પડીને મરે. આથી દિવસ પસાર થતા ગયા. એમ 6 મહિના જેટલો સમય વીત્યો. એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કંઈક આકરા વેણ કહી નાખ્યા, અને હજામથી તે વેણ સહન થયા નહીં હોય. એટલે હજામ તે ન સંખાવાથી વેલો ભાગીને સુમરા બાદશાહની સાવણીમાં આવ્યો. આવીને કહ્યું, શું કામ મરો છો? તમને એક દિવસમાં જીતાડું. બાદશાહ કહે, શાબાશ, હું તમને ગામગ્રાસ આપીશ. વેલાએ વંકા ઉપર જવાનો ઈલાજ બતાવ્યો. ડુંગરાની પાછળના ભાગમાં એક બહુ જ વંકી સોપી જગ્યાએ પરમારો માટે પાણી પીવાને એક કૂવો છે. હાલો દેખાડું. આ રહ્યું જળાશય અને તેની પડખે આ રહ્યો તે કૂવો, જેનું પાણી પરમારો પીએ છે. વેલા હજામે સુમરાઓને હાથે 2 ગાયો કપાવી પાણીમાં નખાવી દીધી. આ બાજુ સાંજ પડતા પરમારોના પખાલીઓ આવી જોઈએ તો કૂવો અને પાણી ભ્રષ્ટ થયેલા જોયા. પરમારોએ પોતાનું મોત સામે ઉભેલું દીઠું અને જતોને જણાવી દીધું, ભાઈઓ, સવારે ઉઠીને અમે તો ઝાડીમાંથી નીકળી કેસરિયા કરશું, પણ તમે મુસલમાન કોમ છો, તમને એ પાણી પીવામાં વાંધો નથી. તમારે સુખેથી જીવાય ત્યાં લગી જીવજો બાપ. અમારા છેલ્લા રામ રામ છે. હેબત ખાને જવાબ વાળ્યો, શું એકલા પરમારો જ મરી જાણે કે શું? આજે જુઓ તો ખરા. જતોના લોહીમાં પરમારના લોહી જેટલી જ સાતરાવટ ભરી છે કે નહીં? રાજપૂત પરમારો બોલી ઉઠ્યા, ઘણી ખમ્મા, ધન્ય છે તારી જનિતાને. રાત પડી ત્યાં તો જતાણીઓમાં કાળો કળકળાટ થઈ પડ્યો. અરે રે, દૂધિયા દાંતવાળા પરમારોને આવતીકાલે તો ઝારના ડુંડાની જેમ વાઢી નાખશે. હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રજપૂતાણી કાલે પ્રભાતે સીતા ઉપર ચડશે. હાય રે પાપણ સુમરી, હાય ડાકણી, તું કેટલાને ભરખી લઈશ. સુમરી એક ખૂણામાં બેઠા બેઠા આ મેણા સાંભળ્યા. અધરાત ભાંગી અને
સહુ જતાણીઓની આંખ મીસાઈ ગઈ. સુમરી કિલ્લાના સોગાનમાં આવીને ઊભી આકાશમાં ટમટમ ઝબુકતા સાંદરડા સામે જોઈ રહી. સુમરીના હૈયામાંથી નિશાસો નીકળી ગયો. રે ખુદા, મારો શો ગુનો, મને આવડું બધું રોપ કાં દીધું? સવારને પહોર સૂર્ય મહારાજ જ્યાં ઉદયશાળને માથે કોર કાઢી, ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા. આ બાજુ જતો પણ સાથે જ નીકળ્યા. સુમરા સાથેના સંગ્રામમાં હેબત ખાનનો એકનો એક જુવાન જોધ દીકરો કામ આવ્યા. રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું, સુડેલ, તારા સગા ભાઈને પણ આજ ભરખી ગઈ. સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવાનું હતું તે ભોંકાઈ ગયું હતું. રાત થઈ એટલે સોપો પડી ગયો. સુમરી તે વખતે સાનીમાની બહાર નીકળી. એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઢીએ ઉપર ચડી અને ખુદા બતાવેલા માર્ગે પંથ કાપવા માંડ્યો. સુમરી સાંઢીએ ભાગી વાતની ખબર પડતા પાછળ સુમરો સડ્યો. બરાબર બગબગું થયું તે ટાણે સુમરી વણોદ ગામને પાદર પહોંચી પાછું વળીને જોઈએ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા. એ અમ્મા, માર્ગ દેજે, એટલું કહીને સુમરીએ સાંઢીએ ઉપરથી પડતું મેલ્યું. ધરતી ફાટી અને માં જેમ રોતા બાળકને પોતાને થાનેલે વળગાડીને ઉપર પાલવ ઢાંકે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું. સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની સુંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો. અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે. એ કબરની લોકો માનતા પણ રાખે છે. અહીં માંડવના ડુંગર ઉપર જુવાનડાઓ હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો છૂટી ઈસાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈ કંડોળાની ટેકરી ઉપર પડ્યો. એનાથી થોડે આગે લગધીરનો કાકો આસોજી પણ ઘાયલ થઈ સૂતો હતો. બેયના અંગમાંથી ખળખળ ખળખળ લોહીની રેલ ચાલતી હતી. ઈસોજી પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો. મોતની પીડામાં કષ્ટાતો આસોજી પૂછવા માંડ્યો, ભાઈ ઈસા, મરતી વખતે શું તને સાળો પડ્યો? માટી સીધ ફેંકી રહ્યું છે. ઈસો જવાબ આપે છે, હે ભાઈ, આ સાળો નથી. આ મારું મુસલમાનનું લોહી શેલી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગડે માટે હું આડી પાળ બાંધું છું. એ ઈસા, એમ ન બોલ, એમ ન બોલ. મોત બગડતું નથી, બાપ સુધરે છે. આજ શેલી પથારીએ સૂતા સૂતા આભડ શેઠ ના હોય, ન અટકાવ, ન અટકાવ. આપણા લોહીને ભેળવા દે. ઈસા સુણ, આસો કહે, મરતો પાળ મ બાંધ, જત પરમાર એક જો, રાંધ્યો ફરી મ રાંધ. એ સાંભળીને ઈસાજીએ પોતાના લોહીને વહેવા દીધું. બેયના લોહી ભેળા રેલ્યા. ત્યારથી જત અને પરમાર પરસ્પર પરણે છે. એ લોહીના આલિંગન અમર રહી ગયા છે. ત્યાં તો વણોદથી વળી આવેલા અસવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર માંડ્યું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ. પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વહાલું ગણ્યું. તે જોઈને જતો પ્રસન્ન થઈ ગયા. પણ પરમારોને તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી. પરમારો હતાશ હતા. આ બાજુ સુમરો તો પરમારોની કતલ કરતા અને તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું, મારા લશ્કરને સિંઘમાંથી આવવાનું ખર્ચ નહીં આપતો, હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ. લખધીરજીએ અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાની સહાય માગી. બેગડાએ વચ્ચે પડી લશ્કરનું ખર્ચ લખધીરજી ચૂકવશે એવી બાંહેધરી દીધી અને ખર્ચા પરમારે ન ભરે
ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું. હાલોજી પરમાર મહમદ બેગડા સાથે અમદાવાદ જઈ રહ્યા. બાદશાહ મહમદ બેગડાને ઉમેદ હાલાજીને મુસલમાન બનાવવાની હતી અને જોર જુલમ કરીને નહીં પરંતુ ઇસ્લામનું સાચું નૂર બતાવી મુસલમાન બનાવવાના હતા. આ જ કારણે બેગડાએ 4 મરજાદી બ્રાહ્મણો બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા. હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો. બીજી તરફ એને ઇસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા મૌલવીઓ રાખ્યા. બેગડાએ બધું કરી જોયું પણ હાલાજીનું મન પલળ્યું નહીં. સુમરાની ખંડણી પૂરી થઈ. હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યા ગયા. 5મે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછા અમદાવાદ આવ્યા. ભર કચેરીમાં હાફતી સાથીએ આવીને હાલોજી બોલી ઉઠ્યા, બાદશાહ સલામત, મને મુસલમાન બનાવો, જલ્દી મને મુસલમાન બનાવો. બાદશાહને તાજુબ થઈ પડ્યું. એમણે બધી હકીકત પૂછી. હાલાજીએ હકીકત કહી. હાલાજી કહે, હું મારે ઘેર ગયો. બાદશાહ આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યા તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાવી. ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણિયારે જવા ઉઠ્યો. ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી. ભાભીએ કહ્યું, હાલાજી તમે પાણીને ગોળે અડશો માં? મેં કહ્યું, ભાભી હાંસી કરો છો કે શું? અને ભાભી બોલ્યા, ના હાંસી નથી કરતી, ખરું કહું છું. તોય હું હાંસી સમજ્યો અને સુલા પાસે જવા ચાલ્યો. પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું, હાલોજી હવે ડગલું ના માંડશો. તમે તો મુસલમાન ભેળા રહી આવ્યા છો, હવે તમે સોખા ન ગણાવો. જહાંપનાહ, જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કાં ન થઈ જવું. મને મુસલમાન જ બનાવો, મારે મુસલમાન બનવું છે. બાદશાહ મહમદ બેગડાએ હાલોજીને મુસલમાન બનાવ્યા. બાદશાહે લખધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની 24 હાલાને આપો. બાદશાહે પોતે બીજા 4 ગામ પણ હાલાજીને મસાલામાં આપ્યા. એ રીતે હાલાજીને રાણપુરની ગાદી પર મોકલ્યા. સાથે મોગલ, શેખ, સિપાઈ, લોધી અને બલમમાં રાઠોડ એમ 4 અમીરો આપ્યા. એક મસાલ આપી. એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા. તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી. ગામમાં વસ્તીના કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઉઠ્યું. મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા, હાલા, તારી કાયા ભલે વટલાણી પણ હૃદય તો ગો બ્રાહ્મણ પ્રતિપાળનો રહ્યો છે ને. આજ તું બેઠા કાઠીઓ ગાયે વાળી જશે. હે અગ્નિપુત્ર, બાપદાદાના બિરુદ સંભાળ. દેવના શબ્દો પડતા હાલોજી રૂવાડે રૂવાડે બેઠા થઈ ગયા. આભ સામે જોઈ હાલોજી બોલ્યા, હવે આ હાલાની લાજ તારા હાથે ખમકાર આપજે. એકલ પંડ હાલોજી ગાયોની વહારે સડ્યા. ધંધુકાની દક્ષિણે એક ગાવ ઉપર કાઠીઓની સાથે હાલાજીનો ભેટો થયો. બંને વચ્ચે ધીંગાણામાં હાલોજી કામ આવ્યા. આજે પણ સરવરસા પીરની જગ્યામાં એમની 5 હાથ લાંબી કબર મોજૂદ છે. હાલાજીના રાણી પોતાના દીકરા હાસુજીને તેડી બાદશાહની પાસે ગયા. રાણીની અરજથી જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌશરમાં આપી દીધી. હાલાજીના માથામાં બાદશાહે હાસુજીને ભૂતિયા, પહરિયા, દાંતિયા અને જાંબુડિયા નામના 4 ગામડા પણ આપ્યા. તે ગામ આજે ઉજળ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે. હજુ એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી માર્ગોના નામ પણ પડેલા છે. લેખક ઝવેરચંદ મેઘાણી. સ્રોત
સૌરાષ્ટ્રની રસધારામાંથી આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.